હાય, કેમ છે? કેમ છો? બસ મજામાં. તું શું કરી રહી છે? અરે આ એક્ઝામ આવે છે તો આ પ્રશ્નને વાંચું છું. એક્ઝામ આવે ત્યારે જ વાંચવાનું ને? પણ આપણે પહેલાથી જ જો વાંચતા હોઈએ તો એક્ઝામ મુશ્કેલી જ ના પડે. એટલે પહેલાથી જ વાંચવું જોઈએ. આજે બધા છે ને પરીક્ષાર્થી થઈ ગયા છે. પરીક્ષા હોય તો વાંચવાનું, પણ સાચું વિદ્યાર્થી હોવું જોઈએ કે વિદ્યા મારે પ્રાપ્ત કરવી છે, વિદ્યા મારે જાણવી છે, બધું મારે શીખવું છે, મારે નોલેજ લેવું છે. પણ આપણે કેવું છે કે પરીક્ષામાં તો ભણવાનું, પરીક્ષા આપવાની, પછી બધું ભૂલી જવાનું. મને પણ એવું જ થાય છે, પરીક્ષા આવે ત્યારે જ હું વાંચતી હોઉં. આજે તો સાચા વિદ્યાર્થી જોવાતા જ નથી. તો મને તો એવું લાગે છે કે મારી પાસે એવી સ્કૂલ હોવી જોઈએ કે જ્યાં વિદ્યાર્થી સ્વચ્છંદ રીતે ભણી શકે. એવી કેવી સ્કૂલ? મારી એક સ્વપ્નની શાળા છે કે હું જો જઈશ ને તો મારી એવી સ્કૂલ હોય જ્યાં વિદ્યાર્થીઓ સ્વયં પોતાના રીતે જે ચાહે તે છે તે કરી શકે, મુક્ત રીતે સ્વચ્છંદ રીતે પ્રશ્ન કરી શકે છે. આવી મારી સ્કૂલ હોવી જોઈએ. આ તો કેવી રીતના પોસિબલ છે? અને વિદ્યાર્થીને હોમવર્ક નહીં. આજે કહે છે કે ભાર મુક્ત શિક્ષણ, બેગનું વજન ઓછું કરો, પણ વિદ્યાર્થીને શું જ્ઞાન મેળવવું ને એ આપી જ નથી રહ્યા. ત્યારે એવું લાગે છે કે વિદ્યાર્થીને સાચું જ્ઞાન મળવું જોઈએ, પણ કયા માધ્યમથી? તો કે વેદ પરંપરાના માધ્યમથી, તપોવન પદ્ધતિના શિક્ષણ માધ્યમથી. અચ્છા. જે વિદ્યાર્થી ભણે અને આત્મનિર્ભર બને એવું શિક્ષણ મળવું જોઈએ. એવી મારી સ્વપ્નની શાળા હોવી જોઈએ. એવું મને લાગે છે કે મારા સ્વપ્નમાં એવી શાળા છે કે ભાઈ એવી શાળા બનાવીશ કે જ્યાં વિદ્યાર્થીઓ જાતે બધાનું કામ, પોતાનું કામ પોતે કરે. જે કોઈ વાસણ ધોવાના હોય તો વાસણ ધોય, શાકભાજી સમારવા તો શાકભાજી સમારી આપે, અને તે માધ્યમથી કંઈ ખરીદી કરવી હોય તો વિદ્યાર્થી જાતે જાય, એટલે એને બધું ગણિતનું પણ શિક્ષણ આવડી જાય. મારે પણ આવું વિચારવું પડશે મારી સ્વપ્નની શાળા પર. ખરેખર આવી સ્વપ્નની શાળા, અભય બંગની શાળા જ્યારે આપણે પુસ્તક વાંચ્યું હતું મારી જાદુઈ શાળામાં, હા. એમની સ્કૂલનું સાંભળીને તો મને તો એવું થાય કે આવી સ્કૂલ તો હોવી જ જોઈએ. ભાઈ પેલા ડેન્જર સ્કૂલ જેવી ને કે ભાઈ મને આમ બાળકોને જતા જેવું લાગે કે કેદખાનાઓ પહોંચી ગયા છે, એવી તો સ્કૂલ હોવી જ ના જોઈએ. આજે તો બધાને લાગે કે જેલમાં પૂર્યા હોય એવા બાળકો થઈ ગયા છે. તો વિદ્યાર્થી મુક્ત રીતે ભણી શકે ને, સા વિદ્યા વિમુક્ત થઈ જાય એવું શિક્ષણ હોવું જોઈએ. તો આ માધ્યમની શાળા મને તો ખૂબ પસંદ છે, અને ભવિષ્યમાં હું એવી શાળા જ ઊભી કરીશ. મને પણ આ જાણીને ખૂબ આનંદ થયો. આજે કેળવણીના માધ્યમથી એવું લાગે છે કે કહેવાય છે ને કેળવે તે કેળવણી. આજે કેળવણી શું રહી છે કે ભાઈ ફક્ત દિવાલો પર જ બસ મોટા મોટા સુવિચાર લખ્યા હોય દિવાલો પર તે જ, પણ જે ભય તો છે જ હજી વિદ્યાર્થીઓ. અને તેના માટે તો જોઈએ ને કે ઘણા ખરા વિદ્યાર્થીઓ સુસાઇડ કરે છે. પરિણામ ના મળે તો આત્મહત્યા તરફ દોરે છે, અને ભણે પણ તો કેટલું પેકેજ મળશે એના માટે જ ભણતા. બસ કે આજે આપણે તું બી ભણે છે તો શું છે એ જ નોકરી માટે જ. નોકરી માટે, કે આના પછી કેટલી નોકરી, કેટલો પગાર મળશે, શું મળશે, બસ. પણ સાચું શિક્ષણ શું છે કે મને પૈસાની પણ નૈતિકતાના મૂલ્યો શીખવે, એ સાચું શિક્ષણ છે. અને આ નૈતિકતાના મૂલ્યો ક્યાંથી શીખી શકાય છે? જે તપોવન પદ્ધતિનું શિક્ષણ હશે ત્યાં જ મળી શકે છે. એટલે શ્રેષ્ઠ શિક્ષણ એટલે તપોવન પદ્ધતિનું શિક્ષણ જ મને ગમે છે. આજે તો તમે મને બહુ સરસ એજ્યુકેશનનું જણાવ્યું. અને આવું જે શિક્ષણ અમે મેળવી રહ્યા છે વેદાંતિક સાયન્સ અને લાઈફ મેનેજમેન્ટના કોર્સમાં, તો ખરેખર ત્યાં તું આવીશ ને ત્યાં જોઈશ તો વિદ્યાર્થીઓ ક્લાસમાં મુક્ત રીતે બધાને સવાલ પૂછી શકે છે. પોતાના પ્રશ્નોના જવાબો જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી ભાઈ પણ ત્યાં શીખવાડે છે અને કહે છે. એટલે શીખવાની ભૂમિકા નહીં પણ સમજાવવાની ભૂમિકા ખૂબ સરસ છે. ખબર છે તપોવન પદ્ધતિનું શિક્ષણ કેટલું શ્રેષ્ઠ છે? ત્યાં સાચે ગુરુ એટલે જે લઘુને ગુરુ બનાવે તે, વિદ્યાર્થીઓને પોતાની સમજણ ઊભી કરવા માટે, વિદ્યાર્થીના ગુણો ખીલવવા માટે. કેમ કે કીધું છે ને કાક ચેષ્ટા, બકો ધ્યાન, શ્વાન નિંદ્રા, અલ્પહારી, ગૃહ ત્યાગી. આ વિદ્યાર્થીના 5 લક્ષણો છે. આ વિદ્યાર્થીના લક્ષણો ખીલવે છે. આ ગુણો વિદ્યાર્થીઓમાં ખીલવા તપોવન પદ્ધતિનું કામ કરે છે. આજે તો કેવું છે કે બધું આઈએમપી નોટ્સ આપી દે, તૈયાર મટીરિયલ બધું આપી દે, અને એટલું તમે ભણો, અને નોટ્સ આપ્યા પછી એ જ પ્રશ્નપત્રમાં લખવાના હોય છે આન્સર, તો એટલું જ તૈયારી કરે છે. પણ પોતાની જે સ્વશક્તિ ખીલવીને એ વિદ્યાર્થી કરતો જ નથી. તો તેના માટે લાગતી હશે એમને બસ એટલું વાંચી લેવું, બસ પૂરું કરી દેવું. પણ એમ કે કાક ચેષ્ટા, એમ કે કાગડા જેવી ચેષ્ટા કરવી, ધ્યાન ધરવું, આ બધું તો વિદ્યાર્થીના ગુણો તો લુપ્ત જ થઈ ગયા છે આજના શિક્ષણ નીતિમાં જોઈએ. બસ આ પરીક્ષા આપી છે, પ્રશ્ન વાંચી ગયા, 10 વાર લખેલા, અરે 50 વાર પણ શિક્ષકો લખવા આપે છે. તો ત્યાં તો એવું તપોવનમાં એવું હોતું જ નથી. સ્વયંના વિચારોનું સ્ફુરણ કરીને એ આન્સર લખવા, એટલે વિચાર શક્તિ ખીલવવી તપોવન પદ્ધતિમાં હોય છે. ધ્યાન ધરવું,
આ વિદ્યાર્થીના ગુણો ત્યાં ખીલવે છે. તો તપોવન પદ્ધતિનું શિક્ષણ શ્રેષ્ઠ શિક્ષણ છે. અને એકબીજાને સહકારિતા શીખવી નથી પડતી, એ જાતમેળે ઉદ્ભવી જાય છે કે એકબીજાને કેવી રીતે મદદ કરવી, આ કેવી રીતે બધાને હેલ્પફુલ બનવું. આ નીતિના જે પાઠો છે એ પોતાના સ્વજીવનમાં જ કેળવી લે છે. આ કેળવણી કોલેજોની કેળવણીના થકી થતી જ નથી. એકબીજાને મદદ કરો. હમણાં જો મુશ્કેલીમાં છે તો વિદ્યાર્થી એકબીજા વિદ્યાર્થીને તરત જ ખબર પડી જાય, ન કહેતા એની મુશ્કેલીઓ હલ કરી દે છે. અને ગુરુઓ પણ એમના મનની વાતો બધી જાણે છે, આત્મીયતા કેળવે છે. આ ગુણો તપોવન પદ્ધતિમાં જોવા મળે છે. બહુ સરસ છે તપોવન પદ્ધતિ તો. તપોવન પદ્ધતિનું શિક્ષણ તો શ્રેષ્ઠ શિક્ષણ છે. એના વિશે મારે થોડું ઘણું તો વધારે બી હવે જાણવું પડશે, મને એવું લાગી રહ્યું છે. ખરેખર આવું શિક્ષણ જાણવા માટે તો તમારે બધા જ આજના યુવા વર્ગે તો એના માટે ઉત્સુક હોવું જ જોઈએ કે ભણીને આગળ વધશું તો શું કરશું, 4 ગાડીઓ મેળવશો, પછી 5મી ગાડીઓ માટે પછી એને પાછળ લાલચ આપશો, પણ પછી અંતિમ તો ધ્યેય મારો શું છે એ ધ્યેય ભૂલી જાય છે. આજનો યુવાન એમ કે ધ્યેયહીન થયો છે. અને સાચો ધ્યેય તપોવન પદ્ધતિમાંથી જ મળે છે. સાચું જીવનનું શિક્ષણ એ તપોવન પદ્ધતિમાંથી જ મળે છે. કે બહુ સરસ સમજાવ્યું. આવું થેન્ક યુ. આજે આવું ધ્યેયવાન જીવન જીવવું હોય તો તપોવન પદ્ધતિનું શિક્ષણ પરંપરા અપનાવવી જ પડશે. થેન્ક યુ.